સેવા સ્વતંત્ર પુરુષાર્થ છે. જે ફલ યમ નિયમ આદિથી પ્રાપ્ત ન થાય, જે ફલ યોગ સમાધિથી પ્રાપ્ત ન થાય, જે ફલ તપ ધ્યાનથી પ્રાપ્ત ન થાય, જે ફલ દાન વ્રતોથી પ્રાપ્ત ન થાય, તે ફલ કેવલ પ્રભુની સેવામાં માત્ર પ્રભુના ચરણોના સ્પર્શ માત્રથી જીવને પ્રાપ્ત થાય છે. કારણ કે સેવા જ સ્વતંત્ર પુરુષાર્થ. જીવને તિરોહિત આનંદ વાળો જીવ કૃષ્ણ સેવામાં તત્પર થતા, કૃષ્ણમય થતા અલૌકિક આનંદને અનુભવે છે. સ્વયં પરમાનંદ રૂપ થઈ જાય છે. અડેલના એક બ્રાહ્મણીનો પ્રસંગ આવે છે. દેહથી અશક્ત, નિષ્કંચન, જેની પાસે કાંઈ જ નહીં. શ્રી મહાપ્રભુજીએ કૃપા વિચારીને લાલજીનું સ્વરૂપ પધરાવ્યું. આચાર વિચાર જાણે નહીં, સેવાની રીત જાણે નહીં, પણ પ્રીતથી સેવા કરે, પ્રેમપૂર્વક પ્રભુની સેવા કરે. ગામના અન્ય વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીને કહે કે આ માજી તો પ્રભુને શ્રમ આપે છે, આચાર વિચાર જાણતા નથી, પ્રભુને કેવી રીતના સુખ થાય તેઓ જાણતા નથી, એની પાસે દ્રવ્યનો પણ સંકોચ છે, એક જ પાત્ર છે માટીનું, એને એ પાત્રમાં દરેક વસ્તુને ધર્યા કરે છે. અહીંયા તો પ્રભુને શ્રમ થાય, આપ એ પ્રભુને કોઈ બીજા વૈષ્ણવ માથે પધરાવી દો. શ્રી મહાપ્રભુજી કહે છે એની પાસે સાધનનું બલ નથી, પણ એની પાસે અંતઃકરણની પ્રીતિનું તો બલ છે. પ્રભુ એની સર્વ વસ્તુને અંગીકાર કરે છે. કેવી રીતના? તો શ્રી મહાપ્રભુજી એક દિવસ એમના ઘરે પધાર્યા અને એ માજી, એ બ્રાહ્મણી ત્યાં ઘરના આંગણ ઉપર બેસી અને રોટી સિદ્ધ કરે છે. રોટી સિદ્ધ કરે અને જેવી સિદ્ધ થાય આમ બાજુમાં રાખે. બીજી રોટી સિદ્ધ કરવા જાય, શ્રી મહાપ્રભુજી આપ ત્યાં પધાર્યા અને આ લીલા જુએ છે. બીજી રોટી ત્યાં પધરાવા જાય ને આમ હાથ અડે તો ભૂમિ આવી ગઈ. અરે પેલી રોટી ક્યાં ગઈ? એ તો વહી ગઈ. એને એમ થયું કે આ મૂસા બિલાઈ વગેરે આ બધા આ રોટી લઈ જાય છે, બિલાડી આ રોટી લઈ જતી હશે, એમ કરીને જોરથી જમીનમાં હાથ પછાડે. એ હટો! બિલાડીને આમ ભગાડવી હોય તો કેવી રીતના આપણે આવું કરીએ ને, એ રીતના જોરથી જમીનમાં હાથ પછાડે. શ્રી મહાપ્રભુજી હસે છે. શ્રી વલ્લભનો અવાજ સાંભળીને કહે છે, કૃપાનાથ આપ પધાર્યા, ક્ષમા કરજો, નેત્રબલ હવે એટલું નથી રહ્યું, આપના દર્શન ન થયા. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે, તમે કેમ એટલા ઉદ્વિગ્ન થાઓ છો? કેમ જમીન પર હાથ પછાડો છો? કૃપાનાથ આ રોટી આ મૂસા બિલાઈ બધા લઈ જાય છે, હું પ્રભુને શું ભોગ ધરીશ? જે સીધો મને પ્રાપ્ત થાય યજમાનને ત્યાંથી, એ જે પ્રાપ્ત થયું એમાં ને એમાં હું બધું કરીને પ્રભુને લાડ લડાવું છું. શ્રી મહાપ્રભુજી હસીને આજ્ઞા કરે છે, મૂસા બિલાઈ નહીં, આ તમારા નંદ નંદન બાલકૃષ્ણ પધરાવી જાય છે. જ્યાં હજી શ્રી મહાપ્રભુજીની કાની પણ પ્રદાન નથી કરી, પણ એ ભક્તના ભાવવશ થઈને, એ ભક્ત ભાવાત્મા થઈને પ્રભુ તે સર્વ વસ્તુનો અંગીકાર કરી લે છે. આનું નામ છે સ્વતંત્ર પુરુષાર્થ. આ સેવા સ્વતંત્ર પુરુષાર્થ છે. ભક્તિ માર્ગમાં સેવા ગુરુ આજ્ઞાથી થાય. બધાને આવડે છે એ ઉક્તિ શ્રી મહાપ્રભુજીની, સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા. ગોપાલદાસ જટાધારી, શ્રી મહાપ્રભુજીએ એમને આજ્ઞા કરી, જાઓ અનવસરમાં તમે ભીતર રહો અને ભીતર રહી નેત્ર બંધ કરી અને પ્રભુને પંખો કરો. નેત્ર નહીં ખોલવાના. આ લીલાના દર્શનનો અધિકાર તમને નથી. અનવસરની લીલાના દર્શનનો અધિકાર જીવને નથી. માટે નેત્ર બંધ રાખજો. અને ત્યાં પોતે પંખો કરે છે. શ્રી ગોવર્ધનધર આપ સામેથી આજ્ઞા કરે છે, ગોપાલદાસ આંખ ખોલો, મારા દર્શન કરો. મુખ ખોલો. ગોપાલદાસ મુખ ખોલે તો પ્રભુ આપના બંટામાંથી જે નંગ બિરાજતા હોય એ એમના મુખારવિંદમાં આપ પધરાવે. પછી કે હવે મારી સાથે ચર્ચા કરો, વાર્તાલાપ કરો, સર્વ કાંઈ કરે, પણ નેત્ર ના ખોલે. સેવા કૃતિર ગુરોરાજ્ઞા. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે, એ આજ્ઞાને હું અનુસરીશ. આ સેવા છે. પણ બાધનમ વા હરિચ્છયા, જો ભગવદ ઈચ્છા કંઈ ઓર હોય. દામોદરદાસ સંભલવાળાનો પ્રસંગ
ગ્રીષ્મ ઋતુ છે, પ્રભુને ગરમી થાય છે. દામોદરદાસ તો ઉપર ચોબારામાં જઈને સૂઈ ગયા. અહીંયા ઠાકોરજી પેલી સેવિકાને કહે છે, કિમાણ ખોલ, મને ગરમી થાય છે. મહાપ્રભુજીની પરિપાટી આ નથી, પણ છતાં હરિચ્છયા, પ્રભુની ઈચ્છા કંઈ અલગ છે, તો પેલા ભગવદ ઈચ્છાનું આદર કરવામાં આવે છે. આ સેવા છે. સેવાપી કાયિકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. નિરુદ્ધ ચિત્તથી ચિત્તને પ્રભુમાં પ્રવૃત્ત કરાવી આ દેહ દ્વારા એક જીવે સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. શ્રી હરિરાયજી સ્વ પ્રભુ વિજ્ઞપ્તિ નામના ગ્રંથમાં એટલી અદ્ભુત આજ્ઞા કરે છે. પુનઃ કુત્રે દૃશમ જન્મ ક્વાચાર્ય ચરણાશ્રયઃ કુતઃ સાધન સંપત્તિ સામગ્રી દુર્લભાખિલા દયાલો દીન સૌહાર્દ સ્વસેવા વિમુખમ જનમ સેવાયામેવ સતતમ પ્રવર્તય પરાત્પર. પુનઃ કુત્રેદૃશમ જન્મ, પાછો આવો વૈષ્ણવ કુલમાં. હવે આપણો જન્મ ક્યારે થશે? જાગો, ઉઠો, આ જન્મ હવે પાછો નથી મળવાનો. ક્વાચાર્ય ચરણાશ્રય, શ્રીમદ આચાર્ય ચરણોનું આશ્રય, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનો આશ્રય જે આ જન્મમાં પ્રાપ્ત થયું એ હવે પાછું ક્યારે પ્રાપ્ત થશે? જાગો. કુતઃ સાધન સંપત્તિ, એવું વૈષ્ણવ ઘર કે જે ઘરની અંદર સેવાની સર્વ સાનુકૂળતા છે, આવી સાધન સંપત્તિ થી પરિપૂર્ણતા હવે પાછી કયા જન્મમાં પ્રાપ્ત થશે? સામગ્રી દુર્લભાખિલાહ, સેવાના આવશ્યક સર્વ પદાર્થો જે દુર્લભ છે, અખિલ દુર્લભ છે, તે આ જન્મમાં આચાર્ય ચરણોની કૃપાથી સુલભ થયા છે. તે હવે પાછા બીજા કયા જન્મમાં પાછા મળવાના છે કોને ખબર? કોઈ નથી જાણતું. માટે હે દયાલુ, હે નંદનંદન, હે દીન સૌહાર્દ, હે દીનજનોના તાપને ન સહનારા, સ્વસેવા વિમુખમ જનમ, આપનાથી વિમુખ થયેલા એવા મને આપની સેવામાં, સેવાયામેવ સતતમ, આપની સેવામાં મને સતત પ્રવૃત્ત કરાવો પ્રભુ, મને સતત આ સેવામાં પ્રવૃત્ત કરાવો. આવી વિજ્ઞપ્તિ એક વૈષ્ણવે અહોરાત્ર કરવી જોઈએ. તો દાસત્વનું અનુસંધાન રહે, તો જઈને સેવામાં જીવની ચિત્તવૃત્તિ ચોંટે. આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે, આ શ્રી વલ્લભનો માર્ગ છે. 12:10 થશે, 12:30 સુધી કરું, વાંધો નહીં ને? બેસશો ને આપ બધા? પછી વચ્ચેથી ઉઠીને જશો તો નહીં આનંદ આવે. જાજુ ક્યાં છે, હવે તો બસ 20-25 મિનિટ કાઢવાની છે. 3 કલાક થવા આવી, આટલી વારથી સહન કરો છો, આટલું નહીં કરો? એવું થોડી છે, લે અમે ન કરતા હોય તમને સહન, લે ખાલી આપ લોકો થોડી સહન કરો છો. બોલનાર મુજને આપ સૌ સહન કરો છો, હું મૌન આપ બધાને સહન કરું છું. મારી સહન શક્તિ ખરેખર વધારે પીડા મને થવી જોઈએ. દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગી નામ. હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે, સેવા તો કાયિકી સેવા ચિત્તથી કરવી, પણ દૈહિક સર્વ કર્મો પણ પ્રભુ સેવાને માટે જ કરવા. અને એ સેવામાં યથોપકરણાદિ નામ રક્ષા તદ્વદ વિધીયતામ, એ સેવાને લગતા જેટલા પણ પદાર્થો છે,
જેનો વિનિયોગ ભગવત સેવામાં થઈ રહ્યો છે તે સર્વ પદાર્થોનું સંરક્ષણ કરી અને તે પદાર્થોમાં દેહ, ઇન્દ્રિય, પ્રાણ બધું જ આવી ગયું. તમારું ઘર, સ્ત્રી, પુત્રાદિ બધું જ આવી ગયું. આ સર્વ વસ્તુનું સંરક્ષણ કરવું, કારણ કે તે સેવોપયોગી છે, અને સંરક્ષણ કર્યા બાદ એને ભગવત સેવામાં નિયુક્ત કરવું, આ વૈષ્ણવનું કર્તવ્ય. આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ આ બધું જ પ્રભુનું છે. બ્રહ્મ સંબંધમાં ખાલી એક જીવનું આત્મનિવેદન નથી થયું. જીવ અને દેહ આ બંનેનું આત્મનિવેદન થયું, કારણ કે બંનેના દોષોની નિવૃત્તિ થઈ ને. સિદ્ધાંત રહસ્ય બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ દ્વારા જે સર્વ દોષ દૂર થાય છે તે કોના? દેહના અને જીવના. તો જીવનું તો નિવેદન થયું, સાથે સાથે દેહનું પણ નિવેદન થયું છે. દેહનું પણ નિવેદન થયું છે. જેમ જીવ પ્રભુનો છે એમ આ દેહ પણ પ્રભુનો છે. દેહનો વિનિયોગ કૃષ્ણ સેવામાં કરાવવાનો છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. એકમાત્ર જીવનો વિનિયોગ નથી થયો, એની દેહ, એને ઇન્દ્રિય, એના પ્રાણ, અંતઃકરણ, ઇહલોક પરલોકની એની સર્વ સત્તાનો વિનિયોગ થયો ત્યાં સુધી કે એના ઘરના પરિજનોનો પણ વિનિયોગ પ્રભુને થઈ ગયો છે. માટે આ સર્વ પદાર્થો, જીવના લૌકિક સર્વ પદાર્થો એ સદાને માટે ભગવત સેવાને માટે નિયુક્ત થયા છે. જો દેહ બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુનો થયો, પ્રભુના થયા પછી જો તે દેહનો વિનિયોગ ભગવત સેવામાં નથી થતો, તો તે દેહને પ્રત્યવાય ભોગવવું પડે છે. પ્રત્યવાયનો અર્થ છે દોષ. કારણ કે ભગવાનને સમર્પિત કર્યું છે, ભગવાનને નિવેદિત કર્યું છે, પણ ભગવાનને સમર્પણ નથી કરી રહ્યો, તો એનો દોષ લાગે છે. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. એક આત્મનિવેદી દ્વારા એના સર્વ પદાર્થોનું સમર્પણ ભગવાનને થવું જોઈએ. એમાં દેહ પણ આવી ગયો, ઇન્દ્રિય, પ્રાણ, અન્ન, જલ, ધન, વસ્ત્ર આદિ સર્વ વસ્તુનો પ્રકાર શ્રી ગોકુલનાથ ચરણ આપ સિદ્ધાંત રહસ્યની ટીકામાં એ સર્વ વસ્તુને આપ ઉમેરે છે. ત્યાં સુધી કે એને ત્યાં કોઈ પણ પ્રકારના વૈદિક કર્મ છે, તો તે વૈદિક કર્મના પણ સર્વ પદાર્થો પેલા પ્રભુને સમર્પી અને પછી તે ભગવદ ઉચ્છિષ્ટના રૂપમાં એ દેવતાંતરના ભજનમાં એનો ઉપયોગ કરાવવો. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, વિષ્ણુર્નિવેદિતાન્નેન યષ્ટવ્યમ દેવતાંતરમ પિતૃભ્યશ્ચાપી તદ્દેયમ તદાનંત્યાય કલ્પતે. પ્રભુને નિવેદિત કરીને સર્વ કાર્યનું, સર્વ પદાર્થોને અન્ય સર્વ કાર્યમાં લેવા,
ત્યાં સુધી કે શ્રી કૃષ્ણને છોડીને અન્ય દેવ જે ભગવાનના અંશકલા વિભૂતિ છે એનું તમારે કોઈ કારણોસર યજન કરવું છે તો એના સર્વ પદાર્થ પેલા પ્રભુને સમર્પો. તે જ પદાર્થથી યષ્ટવ્યમ એટલે કે આરાધના થઈ શકે કેની? દેવતાંતરમ, અન્ય દેવોની. પિતૃઓને પણ શ્રાદ્ધ નિમિત્ત પણ જે કંઈ પણ સિદ્ધ થાય પેલા પ્રભુને ભોગ ધરો, પછી બ્રાહ્મણોને ભોજન કરાવો. આ પ્રકારે પેલા ભગવત સમર્પિત કરવા, સર્વ વસ્તુનું સમર્પણ કરવાથી જે કાર્ય 10 ગણું થઈ રહ્યું છે તે ભગવત સમર્પણ થવાથી તે જ કાર્ય અનંત ગણું કલ્પવામાં આવે છે. તદાનંત્યાય કલ્પતે. આ દેહ આપણો નથી. શ્રીમદ ભાગવતની અંદર એક બીજી પણ દેહ માટે વાત કરવામાં આવે છે. દેહ કિમન્ન દાતુર્વા નિષેક્તુ માતુરેવવા. બહુ જબરદસ્ત પ્રશ્ન કર્યો છે. આ શરીર કોનું? જેણે જન્મ આપ્યો એ માતાનું, કે જેના શુક્રથી હું માતાના ગર્ભમાં રહ્યો એ પિતાનું? જે અન્ન આપે છે એનું? જે અક્ષર જ્ઞાન કરાવે એ ગુરુનું? છેલ્લે જે આ દેહને અગ્નિ ભસ્મ કરી જાય છે, અગ્નિ જ ખાઈ જાય છે, શું આ અગ્નિનું? આ શરીર છે કોનું? આવો અદ્ભુત પ્રશ્ન કર્યો. આ દેહ નામ નિવેદન થયા પછી એ ભગવત સેવોપયોગી પદાર્થ છે અને એનો વિનિયોગ ભગવત સેવામાં જ થવો જોઈએ. અને એવા દેહનું ભગવત સેવોપયોગી હોવાથી, એવા દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરેનું સેવોપયોગી હોવાથી એક વૈષ્ણવે સતત રક્ષણ કરવું જોઈએ. કાલથી, સ્વભાવથી, પ્રતિબંધોથી, ઉદ્વેગોથી, ભોગોથી, આસક્તિઓથી, આ સર્વ વિષયોથી આનું સદાને માટે સંરક્ષણ કરવું જોઈએ. સમજાય છે? આપ સૌ સમજો છો? નહીતર હજી સમજાવું? સમજાય છે ને બધાને? અસ્તુ. મન, વાણી અને કાયા. સેવા કેવી હોય તો ચિત્તના નિરોધ સાથે થાય. અને એ સેવામાં ઉપયોગી જેટલા પદાર્થો છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આ સર્વને ભગવત સેવોપયોગી હોવાથી એનું સંરક્ષણ કરવું કાલાદીથી. પણ એનું સંરક્ષણ કેવી રીતના થાય? એકમાત્ર નિત્ય પ્રતિ નિવેદનનું સમર્પણ થાય તો. અને એમાં કાય વાંગ મનોભી, શરીરનું પણ નિરોધ થવો જોઈએ પ્રભુમાં, મનનો પણ નિરોધ થવો જોઈએ પ્રભુમાં, અને વાણીનો પણ નિરોધ થવો જોઈએ પ્રભુમાં. જો દેહનો નિરુદ્ધતા થાય તો એનો અર્થ છે દેહનું સમર્પણ થયું. વાણીનું નિરુદ્ધ થવું એનો અર્થ એ છે કે વાણીનું સમર્પણ. મનનું નિરુદ્ધ થવું અર્થાત મનનું સમર્પણ. મન દ્વારા સતત પ્રભુના ચરણ કમલનું ભાવન કરવું આ મનનું સમર્પણ. વાણી દ્વારા અહર્નિશ પ્રભુના શરણની ભાવના કરવી આ વાણીનું સમર્પણ. અને કાયા દ્વારા અહર્નિશ અહોરાત્ર પ્રભુની સેવામાં અને ભગવદીઓની સેવામાં તત્પર થવું આ દેહનું સમર્પણ. આ ત્રિવિધ સમર્પણ જો થાય તો જ આ સર્વ સાધનોની રક્ષા થાય. અન્યથા સંસારમાં તણાઈ જવાના છે, લૌકિકમાં તણાઈ જવાના છે. અને છેલ્લે શું કહ્યું? ભાર્યાદિષ્વનુરાગોપી સેવા હેતુક એવ હિ. સમજજો, આપણો આખો દૃષ્ટિકોણ બદલાઈ જશે, આપણા આખા વિચારોનું પરિવર્તન થઈ જશે.
લૌકિક સ્ત્રી પુત્રોમાં જે આપણું મમત્વ છે, જે આપણો પ્રેમ છે, તે લૌકિક મમત્વ અને લૌકિક પ્રેમ ન રહેતા એકમાત્ર તે જીવોને પોતાની પત્ની કે પુત્ર કે માતા કે પિતા ન જાણી ભગવત નિકુંજની અંદર તે નિકુંજના જીવ જાણી અને તેઓમાં પણ અલૌકિક બુદ્ધિ, સેવા હેતુની બુદ્ધિ કે આ પ્રભુની નિકુંજના જીવ છે અને આ જીવો ભગવત સેવાને માટે આ નિકુંજમાં, આ ઘરમાં મારી સાથે એમનો સંબંધ થયો છે. આવા સેવા હેતુક એમાં સંબંધ રાખવો, સેવા હેતુક આસક્તિ રાખવી, ન કે લૌકિક આસક્તિ રાખવી. આ વૈષ્ણવતા છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં શું આજ્ઞા કરે છે? હરિરાય મહાપ્રભુ કહે છે કે ભાર્યાદી વગેરેમાં, સ્ત્રી પુત્રાદિઓમાં જે સ્નેહ છે માત્ર ને માત્ર સેવા વિષયક સ્નેહ છે, સેવાના હેતુના માટે, સેવા માટેનો સ્નેહ છે, લૌકિક સ્નેહ નથી. એ સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભાર્યાદી અનુકૂલશ્ચેત કારયેદ ભગવત ક્રિયામ. જો સ્ત્રી પુત્રાદિઓ અનુકૂળ હોય તો એમની સાથે રહીને સેવા કરવી. ઉદાસીને સ્વયં કુર્યાત. જો તેઓ ઉદાસીન છે ભગવત સેવામાં તો સ્વયં પોતે કરવી જોઈએ. અને પ્રતિકૂલે, જો અતિશય પ્રતિકૂળતા ઘરમાં જણાતી હોય, સેવા નભી ન શકતી હોય તો ગૃહમ ત્યજેત, ઘરનો ત્યાગ કરી દેવો. ત્યાગ કરી દેવો. કેવી રીતના ત્યાગ કરવો? ક્યાં જઈએ? કેવી રીતના ત્યાગ કરીએ? આ તો ગૃહભંગ થઈ જાય. શ્રી મહાપ્રભુજી કે તો શું થયું? તત્યાગે દૂષણમ નાસ્તિ. તે જીવોના ત્યાગમાં કોઈ દોષ નથી, કારણ કે યતો વિષ્ણુ પરાંગ મુખાહ, આ બધા ભગવત બહિર્મુખો છે.